તો અમદાવાદમાં 2000ની નોટ એક્સચેન્જને લઈને મુશ્કેલી ગોતા બેંક ઓફ બરોડામાં ફોર્મ ભરાવતા લોકોમાં રોષ જોવા મળ્યો। ફોર્મમાં પેન નંબર, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા। ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ માંગતા રોષ જોવા મળ્યો, કારણ કે નિયમ વિરુદ્ધનું કામ થઈ રહ્યું છે તેવું ખાતાધારકોએ પણ જણાવ્યું। કોણ ડિપોઝિટ કરી રહ્યું છે તેની જાણકારી મળે તે ઉદ્દેશ્ય તેવો જવાબ મેનેજરે આપ્યો। તો આરબીઆઈની જે પ્રમાણે ગાઈડલાઇન છે તે પ્રમાણે આજથી નોટો બદલાવાનું શરૂ થઈ રહ્યું છે, પરંતુ બીઓબી બેંક છે ત્યાં ખાતાધારકો છે તેમાં રોષ જોવા મળ્યો, કારણ કે ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે તેમાં પેન કાર્ડની વિગતો માંગવામાં આવી રહી છે, આધાર કાર્ડની વિગતો માંગવામાં આવી રહી છે। તો એક તરફ જ્યારે એસબીઆઈએ કહ્યું હતું કે કોઈપણ પ્રકારે ફોર્મ ભરવાની જરૂર નથી અને તમે 2000ની નોટ છે તે વટાવી શકો છો, પરંતુ બેંક ઓફ બરોડામાં જે અલગ ઘાટ જોવા મળ્યો, નિયમોની વિરુદ્ધ કામ થઈ રહ્યું છે તેવું ઘણા બધા ખાતાધારકો પણ કહી રહ્યા છે। તો એક્સચેન્જને લઈને લોકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે। તો બેંકો એક દિવસમાં કેટલી નોટ બદલી તેની પણ માહિતી છે તે રાખવામાં આવશે। એક તરફ છે તે બેંક મેનેજર છે પોતે બચાવ કરી રહ્યા છે કે લોકોની માહિતી મળી રહે તે માટે અમે આવા ફોર્મ ભરાવી રહ્યા છીએ। તો ખાતાધારકોમાં રોષ જોવા મળ્યો છે। ગોતા ખાતે બેંક ઓફ બરોડા આવેલી છે ત્યાં ફોર્મ ભરાવતા ખાતાધારકો છે તેમાં રોષ જોવા મળ્યો। પેન નંબર માંગવામાં આવે છે, આધાર કાર્ડ માંગવામાં આવે છે, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે, જેના કારણે લોકો ગુસ્સે ભરાયા છે। એસબીઆઈ ફોર્મ નથી ભરાવી રહી તો બેંક ઓફ બરોડા કેમ ફોર્મ ભરાવી રહી છે તેવું એકાઉન્ટ હોલ્ડર્સ પણ કહી રહ્યા છે। તો બીઓબીમાં નિયમ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે। બે હજારની નોટો બદલવાનું શરૂ થયું છે। મોટી સંખ્યામાં આજે જે જાહેર જનતા છે તે બેંકમાં પણ પહોંચી રહી છે। અનેક બેંકો જે છે તે કોઈપણ આધાર પુરાવા વગર 2000ની નોટ બદલી અથવા તો તેમના ખાતામાં જમા કરી આપી રહી છે। તો બેંક ઓફ બરોડાની જે બ્રાન્ચ આવેલી છે ગોતામાં, તેઓ ફોર્મ ભરાવી રહ્યા છે અને તેના જ કારણે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે। મિત્ર, કેટલા વખતથી અહીંયા રાહ જોઈ રહ્યા છો? કયા પ્રકારની પ્રોસિજર છે? 1 કલાકથી અમે રાહ જોઈ છીએ અને આ લોકો આધાર પુરાવા માગે છે અમારી પાસે કે આધાર પુરાવા આપો, ફોર્મ ભરો। પછી રિઝર્વ બેંકની ગાઈડલાઈન એમ કહે છે કે કાંઈ પણ આધાર પુરાવા વગર તમને બદલી આપવામાં આવશે, અને અહીંયા લોકો ફોર્મ ભરાવી આધાર કાર્ડની કોપી માગી અને હેરાન કરવાનો પ્રયાસ કરે છે। કેટલાય સિનિયર સિટીઝન છો, કઈ તકલીફ પડી રહી છે બેંક ઓફ બરોડા? સિનિયર સિટીઝનમાં આગળ ડેઇલી નોટિફિકેશન આવે છે, પેપરમાં આવે છે, ટીવીમાં આવે છે કે કોઈ પણ જાતની ગભરાવાની જરૂર નથી, કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, કોઈ આધારની જરૂર નથી, તમારું બેંકમાં એકાઉન્ટ ન હોય છતાંય પણ તમને બદલી દેશે। જ્યારે અમે એ આશા ભરીને અહીંયા આવ્યા કે અમને તરત વારો આવી જશે, તો ફોર્મ અલગ અલગ ભરવાનું કહે છે। અમુક બેંકનો સ્ટાફ અલગ અલગ મંતવ્ય છે કે તમે ખાલી આમાં રજિસ્ટ્રેશન નંબર તમારો નાખી દો, આધાર કાર્ડ નંબર નાખી દો, તેમ છતાં બીજી બારીવાળા એમ કહે છે કે ના, એ નહીં હાલે, તમારે ફોર્મ ભરવું પડશે। એટલે આવી બધી તકલીફ છે। 1.5 કલાકથી અમે આવી રીતે હેરાન થઈ। આમ અલગ અલગ આ નોટિફિકેશન છે જ તે કે સિનિયર સિટીઝનની અલગ લાઈન નથી રાખતા। અહીંયા કોઈ પણ જાતનો અહીંયા ઓલો છે જ નહીં, પોતાના નિયમ દેખાડે છે। પોતાના નિયમ જે છે બીઓબી બતાવી રહી છે। શું કહેશો, કેટલી નોટ બદલવા માટે આવ્યા છો અને શું પ્રોસીજર કરી રહી? मेरे पास तो बहुत कम नोट है और मैं ये चाहता हूँ कि अगर आरबीआई का गाइडलाइन है तो वो गाइडलाइन यहाँ बैंक में भी होना चाहिए। बैंक वाले अपनी गाइडलाइन बता रहे हैं, वो हमें मंजूर नहीं है। मतलब कहने का मतलब है कि देश के अंदर हर तरह के नियम है। मैं बाहर से आया हूँ, समझ गो कि मुझे अभी अर्जेंटली किसी ने रिक्शा वालों को पैसे देने हैं, उसने नहीं लिए, तो मैं ये चाहता हूँ कि अगर आपके पास में आरबीआई की गाइडलाइन का लेटर है, वो बैंक नहीं दे रही है, तो मैं चला जाऊँगा, मुझे मत बदलिए मेरे पैसे। एक तरफ आप ही मीडिया वालों ने लिख के भेजा है कि आपको वहाँ बैंक में जाओगे तुरंत खड़े होंगे, दे देंगे। ये कह रहे हैं कि पूरा सब कुछ हिसाब दीजिए। मैं कह रहा हूँ मेरे परिवार का नाम लिख लो, मेरा लिख लो, सारा लिख लो। फिर मतलब क्या हुआ? कहने का मतलब मैं देश के कानून का रेस्पेक्ट करता हूँ, मैं आरबीआई का रेस्पेक्ट करता हूँ, इवन तो मैं बैंक का भी रेस्पेक्ट करता हूँ, पर मुझे जो गाइडलाइन मिली है उसको आप मेरे को बता दीजिए, मैं चला जाता हूँ, मेरे को और कोई प्रॉब्लम नहीं है। તો ગાઈડલાઈનનું ઉલ્લંઘન જે છે ખુદ બેંકો કરે। કઈ બેંકમાં સર જઈને આવ્યા અને ફરીવાર બીઓબીમાં આવ્યા છો? એસબીઆઈમાં અત્યારે જઈને આવ્યો, કોઈ પ્રૂફ વગર એમને બદલી આપી છે। આ લોકો માગે છે, ખોટું છે। બીઓબીમાં શું કહી રહ્યા છે? બીઓબીમાં ફોર્મ ભરાવે છે, આધાર કાર્ડ માગે છે, આટલું બધું શું જરૂરી છે? ક્યાંય પણ કાંઈ ગાઈડલાઈન છે જ નહીં, એમને બદલી આપે છે છતાંય આ લોકો માગે છે। તો આ બેંક ધારકો જેઓ અહીંયા આવ્યા છે નોટ બદલવા માટે, ત્યારે આધાર પુરાવાઓ જે છે તે માંગવા આવી રહ્યા છે અને તેનો રોષ જે છે જોવા મળી રહ્યો છે। બેંકના મેનેજર છે, તેમની સાથે પણ વાત કરશું, જાણશું કે કયા રીતનું ફોર્મ ભરાઈ રહ્યું છે। સર जी, ये लोग हल्ला मचा रहे हैं, क्या प्रॉब्लम है? सर एक चीज़ मैं मतलब सभी पब्लिक से भी बार बार एक ही बात रिक्वेस्ट कर रहा हूँ
कि हमें जो अपने हमारे बैंक के द्वारा जो भी गाइडलाइन जारी की गई है हमें उसके हिसाब से चलना है, बैंक के हिसाब से मांगा गया है। और इवन आरबीआई ने भी बैंकों से कहा है कि आप जो भी करेंसी ले रहे हैं उसका आप हिसाब किताब रखें। उसके लिए हमारे बैंक ने बड़ा बेसिक सी गाइडलाइन जारी की हैं, जैसे कि जो पर्सन आ रहा है उसका नाम, उसका कोई भी ऑफिशियली वैलिड डॉक्यूमेंट लेना है, उसका मोबाइल नंबर और जितने वो नोट चेंज कर रहा है वो, ये बेसिक से 4 गाइडलाइन बैंक ने हमें बोला है कि पब्लिक से लेने के लिए, और हम उसके हिसाब से अपने बैंक के सर्कुलर के हिसाब से उसको डिमांड कर रहे हैं सर। आरबीआई ने पहले भी कहा था कि कोई किसी भी डॉक्यूमेंट की जरूरत नहीं है, आप सीधे कोई भी बैंक में जाइए, आपका अकाउंट है या नहीं है, फिर भी आप कहीं पे भी जाइए आपको चेंज कर दिया जाएगा या डिपॉजिट कर दिया जाएगा। क्या चेंज हुए गाइडलाइन, ऐसा कुछ है, या बीओबी ने अलग से तय किया है कि भाई ग्राहकों का आधार नंबर लिया जाएगा, पैन लिया जाएगा? सर इसमें क्या है, आधार पैन की बात नहीं है, कोई भी ऑफिशियली वैलिड डॉक्यूमेंट, जैसे कि आपका वोटर कार्ड है, आपका ड्राइविंग लाइसेंस है, आप कुछ भी लेके आ सकते हैं। इसका कारण सिर्फ क्या है कि बेसिक जो हमारे बैंक की तरफ ऊपर हायर अथॉरिटी की तरफ से गाइडलाइन जारी की गई है कि आप बेसिक डॉक्यूमेंट उनसे लो कि आपके पास में एक्सचेंज करने के लिए आ कौन रहा है, उतना से डॉक्यूमेंट लिया गया है। कोई फॉर्म नहीं भरवाया जा रहा है, सिर्फ एक बेसिक डाटा लिया जा रहा है और जो भी बैंक के फॉर्मेट है उसके हिसाब से लिया जा रहा है सर। તો ઉપરથી ગાઈડલાઈન આવી છે અને તેનું પાલન જે છે તે કરવામાં આવી રહ્યું હોવાનું બેંકના મેનેજર જે છે તે જણાવી રહ્યા છે, પરંતુ જે પ્રકારની ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવી રહ્યા છે તેને કારણે જે જાહેર જનતા છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સાગર રવારી સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।